નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો વચ્ચે જંગલની જમીન ખેડવાના મુદ્દાને લઈને વિરોધ અને ધરણા કરવામાં આવી રહ્યું છે. જંગલની જમીન ખેડવા માટે સાગબારા તાલુકાના ખેડૂતો ધરણા પર બેઠા છે, તો બીજી તરફ ઉમરપાડા તાલુકાના ખેડૂતો આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે. સમગ્ર મામલે વન વિભાગ દ્વારા સાગબારા તાલુકાના ખેડૂતોને જંગલમાં ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે. ઉમરપાડાના ખોટારામપુરા ગામના એક ખેડૂત દ્વારા સાગબારાના ખેડૂતોને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક આ સમર્થન ખેડૂતે પાછું ખેંચી લેતા ચર્ચાએ જોર પકડ્યું છે. અમે એ ખેડૂત સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો અને ખેડૂતે શું કહ્યું, આવો સાંભળીએ. સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન ખેડવાનો જે વિવાદ છે સૌથી વધુ ચર્ચામાં છે. અને ખાસ કરીને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો અને ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે બંને વચ્ચે જે અત્યારે જંગલની જમીન ખેડવાના મુદ્દાને લઈને જે ધરણા કરવામાં આવી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સાગબારાના જે ખેડૂતો છે તેઓ કહી રહ્યા છે કે ઉમરપાડાની જે જંગલની જમીન છે તે ખેડવા દેવામાં આવે, પરંતુ ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે તેઓ આ વાતનો વિરોધ કરી રહ્યા છે. થોડા સમય પહેલા ઉમરપાડા તાલુકાના ખોટારામપુરા ગામના એક ખેડૂત દ્વારા સાગબારાના જે ખેડૂતો છે તેઓને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ જે સમર્થન છે પરત લઈ લેવામાં આવ્યું છે. એક ખેડૂત આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? ભાઈ વસાવા ભાઈ, ક્યાં રહેવાનું તમારે? ખોટારામપુરા થોડા સમય પહેલા તમે જે સમર્થન જાહેર કર્યું હતું, કેમ પાછું લેવું પડ્યું તમારે? એ કઈના બહેકાવ્યા અનુસાર ને અમારો જે આ 500 કિલોમીટરનો રસ્તો છે એ રસ્તા પર કોઈ અવરોધ નહીં થઈ એટલા માટે અમે ત્યાં સમર્થનમાં ગયા હતા કે જંગલ જમીન એ લોકોને આપી દો એવું બી નથી કીધું, પણ એ રસ્તો અમારો ખુલ્લો થઈ જાય એટલા માટે ગયા હતા. પાછા લઈ લીધા છે. સમર્થન પાછું ફરક એટલા માટે આવે કે અમારો ઉમરપાડા તાલુકો એક છે ને મેં એકલો માણસ ત્યાં જઈને પછી તેમને સમર્થન આપું તો પછી નહીં ચાલે એવું છે એમ. હા, ખેડૂતોને જમીન મળવી જોઈએ. બિલકુલથી એ ખેડૂત સાથે આપણે વાત કરી અને ખેડૂત કહી રહ્યા છે કે જે ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે તેઓને સમર્થન જાહેર કર્યું હતું, પરંતુ એમનું કહેવું એવું છે કે જે ઉમરપાડાના ખેડૂતો છે તેઓને જમીન મળવી જોઈએ અને તેના જ કારણે તેમના દ્વારા સમર્થન છે તે પાછું ખેંચવામાં આવ્યું છે. સાગબારાના જે ખેડૂતો છે તેમના સાંસદ નર્મદાના જે ધારાસભ્ય છે દર્શનાબેન દેશમુખ કે પછી અન્ય જે પણ રાજકીય પક્ષો છે તેમના દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ઉમરપાડાના જે ખેડૂતો છે તેઓ સતત કહી રહ્યા છે કે ઉમરપાડા તાલુકાના ખેડૂતોને જ આ જંગલમાં જમીન મળવી જોઈએ તે પ્રકારેના દાવાઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે. હાલ વન વિભાગ દ્વારા પણ સમગ્ર મામલે જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત કહી શકાય કે સાગબારાના જે ખેડૂતો છે આ ખેડૂતો પોતે જે જમીન ખેડવા માટે અત્યારે ધરણા ઉપર બેઠા છે અને સતત વિરોધ નોંધાવી રહ્યા છે. લગભગ 14 દિવસથી તેઓ પોતે ધરણા ઉપર બેઠા છે અને અલગ અલગ રાજકીય પક્ષો અને અનેક નેતાઓ દ્વારા તેમને સમર્થન મળી રહ્યું છે, પરંતુ જંગલની જે જમીન છે ખેડવાના મુદ્દાને લઈને આગળ કયા પ્રકારે નિર્ણય આવે છે એ જોવું રહ્યું. સ્વાભિમાન મીડિયા સાથે હું નલિન ચૌધરી, ઉમરપાડા, સુરત.